સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે ઈડર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હેરાફેરી દરમિયાન 4000 બોરીની આવક નોંધાઈ હતી। વહેલી સવારથી ખેડૂતો લોબીમાં લાઇનમાં ઊભા રહી માલની હરાજી માટે ઉત્સુક હતા। મગફળીના ભાવ 1050 થી 1550 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે ઉત્તમ ગુણવત્તાના માલને 1550 રૂપિયાની ઊંચી બોલી મળી હતી। આ બોલી શ્રીનાથ ટ્રેડિંગના વેપારી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મારવામાં આવી અને તેમણે મગફળીનો માલ ખરીદ્યો હતો। ભાઈ આજે આવક લગભગ 3 થી 4000 બોરીની છે। માલો વરસાદના કારણે જે બગડ્યા છે એના કારણે અંદરના ગોળા પણ ડેમેજ થઈ ગયા છે, એના કારણે ભાવ ઓછા પડશે। જે સારા માલ છે એની બહુ ગુણવત્તા સારી છે, એના બહુ સારા ભાવ પડશે। આજે 1543 સુધી ઊંચામાં ભાવ પડ્યા, નીચામાં 1000 થી 1100ના ભાવ પડશે। અહીંયા શ્રીનાથજી ટ્રેડિંગ કંપની ભૂપેન્દ્રભાઈ, અહીંયા અમારા 3 થી 4000 બોરીની અત્યારે આવક છે। એમાં ક્વોલિટી પ્રમાણેના ભાવ પડે છે। 1000 રૂપિયાથી લઈને 1550 સુધીના ભાવ અહીંયા ઈડર એપીએમસીમાં પડે છે। અત્યારે જે નીચલો ભાવ કેટલો હોય છે, ખેડૂતોનો સંતોષ કેવો પહોંચાડે છે? જે વરસાદના કારણે માલો રેન ટચ થયા છે એમાં ભાવ થોડા નીચા છે, અને જે પલર્યા વગરના કોરા માલો છે એના ભાવ સારા પડે છે અને ખેડૂતને એમાં બહુ સંતોષ, જેના ભાવ 1300થી લઈને 1500 ઉપરના ભાવ પડે છે સારા માલોમાં। માર્કેટ યાર્ડમાં જેવા માલ એવા ભાવ પડે છે અને મફળી લગભગ વધુમાં વધુ માર્કેટ યાર્ડમાં આવે છે અને પલળી છે। આ હિસાબે એટલે શું થયું છે કે જેવા પલળેલો ભાવ હોય તો પલળેલાનો ભાવ મળે છે, અને જો કોળી હોય તો કોળીનો ભાવ મળે છે। પલળેલા ભાવ છે લગભગ 1000થી મોડીને તે 1553, 1545, 1530 આસપાસ ભાવ મળે છે। શ્રીનાથ ટ્રેડિંગ વાળાએ આ ફેરો